આજે હું તમારી સાથે શેર કરીશ ગુંદાના ફાડાનો સંભારો। તો આ સંભારો બનાવવા માટે મેં અહીં 300 ગ્રામ આ મીડિયમ સાઇઝના ગુંદા લઈ લીધા છે। ગુંદા બહુ મોટા પણ નથી અને બહુ નાના પણ નથી, એવા મીડિયમ સાઇઝના ગુંદા છે। તો હવે હું અહીં આ ગુંદાને એનો ડીટીયાનો ભાગ સૌપ્રથમ આ રીતે નીકાળી લઈશ। ત્યારબાદ એના 2 પીસ કરી લઈશ અને વચ્ચેથી જે ઠળિયાનો ભાગ છે એ હું નીકાળી લઈશ। હવે આ જ રીતથી હું બધા જ ગુંદામાંથી એના 2 પીસ કરી અને જે ઠળિયાનો ભાગ છે એ હું નીકાળી લઈશ। ગુંદા અહીં મીડિયમ સાઇઝના છે એટલે એમાં વધારે પડતી ચીકાશ નથી। જો બહુ મોટી સાઇઝના હોય તો એમાં ચીકાશનું પ્રમાણ થોડું રહેલું હોય છે, પરંતુ અહીં જે ગુંદા છે એ ઓછી ચીકાશવાળા છે। હવે સંભારા માટે મેં અહીં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ સરસ ગરમ થઈ ગયું છે ત્યારે હું એમાં સારી એવી માત્રામાં રાઈ એડ કરીશ। રાઈ એકદમ સરસ તતડી જાય એટલે હું એમાં જીરું એડ કરીશ। ત્યારબાદ હળદર અને હિંગ એડ કરીશ। હવે આ બધા મસાલાને તેલમાં સાંતળી લઈશ। ત્યારબાદ હું એમાં આપણે જે ગુંદાને કટ કરીને રાખ્યા હતા એ ગુંદાને એડ કરીશું। ગુંદા અહીં કાચા જ છે, એને ડાયરેક્ટ આ રીતે તેલમાં વઘારવાના છે। હવે મીડિયમ ટુ લો ફ્લેમ પર હું એને આ રીતે ચમચાથી હલાવી અને થોડા ઘણા એવા સાંતળી લઈશ। અહીં સ્વાદ પ્રમાણે હું નમક એડ કરીશ અને નમકને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ। આ રીતે એને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે, જેથી કરીને ગુંદા જે છે એ બધા જ સરસ વ્યવસ્થિત સંતળાઈ જાય। એક પણ ગુંદો કાચો પણ ન રહી જાય અને એક પણ ગુંદો દાજી પણ ન જાય। હવે થોડીવાર માટે હું આ ગુંદાની બાઉલને સાઈડના ગેસ ઉપર લો ફ્લેમ પર સાંતળવા મૂકી દઈશ અને અહીં હવે હું એક તપેલીમાં થોડું તેલ મૂકી દઈશ અને એમાં હું અડધો કપ જેટલો ચણાનો લોટ એડ કરીશ। ચણાના લોટને આપણે શેકીને જ અહીં આ સંભારામાં લેવાનો છે। જો તમે કાચા લોટને ડાયરેક્ટ સંભારામાં એડ કરશો તો એમાં થોડી તમને સ્મેલ સારી નહીં લાગે, પરંતુ આ રીતે એને મીડિયમ ટુ લો ફ્લેમ પર વ્યવસ્થિત એનો કલર ચેન્જ થઈ જાય અને લોટ એકદમ દાણેદાર થઈ જાય એવો શેકી અને સંભારામાં એડ કરશો તો સંભારાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગશે। લોટ અહીં સરસ શેકાઈ ગયો છે ત્યારે હવે એને સાઈડ પર મૂકી દઈશું અને ફરી પાછું જે ગુંદાના સંભારાનું બાઉલ છે એને અહીં લઈ લેશું। ગુંદા અહીં સરસ સંતળાવા આવ્યા છે, એમાં ડિઝાઇન પણ સરસ દેખાવા લાગી છે ત્યારે હવે હું એમાં 2 થી 3 તીખા લીલા મરચાંના ટુકડા એડ કરીશ। અહીં તમે મોળા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો। મરચાંને અહીં આપણે ગુંદા અધકચરા સંતળાઈ જાય ત્યારબાદ જ એડ કરવાના છે, એટલે તમારા જે મરચાં છે એ પણ સરસ વ્યવસ્થિત સંતળાઈ જશે। જો ગુંદાની સાથે તમે એડ કરી દેશો મરચાં તો મરચાં જે છે એ વધારે પડતા સંતળાઈ જશે। હવે અહીં હું થોડો લીંબુનો રસ એડ કરીશ અને લીંબુ એડ કર્યા બાદ થોડી ખાંડ પણ એડ કરીશ। ગુંદાના સંભારામાં લીંબુ અને ખાંડ બંનેનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે। હવે અહીં હું એને વ્યવસ્થિત સરસ મિક્સ કરી લઈશ અને ત્યારબાદ આપણે જે ચણાના લોટને શેકીને લીધો છે એ લોટને અહીં થોડો થોડો કરીને એડ કરતું જવાનું છે અને ગુંદામાં મિક્સ કરતું જવાનું છે। અહીં મેં જેટલો લોટ શેક્યો છે એ બધો જ લોટ હું સંભારામાં એડ કરી દઈશ અને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ। જો તમને મારો આ ગુંદાનો સંભારો ગમ્યો હોય તો મારા આ જે વિડીયો છે એને લાઇક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સાથે બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને તમને મારા આવા અવનવા રેસીપી વિડીયોની નોટિફિકેશન મળતી રહે। અહીં આપણો ગુંદાનો જે સંભારો છે એ ખાવા માટે તૈયાર છે। તમે જોઈ શકો છો એમાં ડિઝાઇન પણ મસ્ત આવી ગઈ છે, એ સંતળાઈ પણ સરસ ગયા છે અને જે આપણે લોટ શેકીને એડ કર્યો છે એ મસ્ત અંદર એકદમ ગુંદાના ફાડામાં સ્ટફ થઈ ગયો છે અને ગુંદાના ઇઝીલી સ્પૂનથી 2 પીસીસ થઈ જાય છે, એટલા સરસ આપણા ગુંદા સંતળાઈ ગયા છે। હવે અહીં આપણે આ સંભારાના એક બાઉલમાં
ટ્રાન્સફર કરી લેશું. તમે આ સંભારાને 2 થી 3 દિવસ સુધી આરામથી ખાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું પાછા નવા રેસીપી વિડીયોમાં. ત્યાં સુધી આવજો.